નવી દિલ્હી ખાતે ઓડિશા પરબ 2024 ઓડિશાના વૈભવી વારસાની ઉજવણી કરતા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા। નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં યોજાયેલા ઓડિશા પરબ 2024 ઓડિશાના વૈભવી વારસાની ઉજવણી કરતા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા। 22 થી 24 નવેમ્બર સુધી ચાલેલા 3 દિવસના આ કાર્યક્રમમાં પરંપરાગત નૃત્ય શૈલીઓ, આત્મીય સંગીત અને આકર્ષક નાટ્ય પ્રદર્શનનો સમાવેશ થયો, જે ઓડિશાના કળાત્મક વારસાની વ્યાપક ઝલક પ્રદાન કરે છે। 22 નવેમ્બરના ઉદ્ઘાટન સમારંભે ગુરુ કબીતા મહાંતી અને તેમના શિષ્યો દ્વારા ઓડિશા અને માર્શલ આર્ટ્સના મોહક ફ્યુઝન સાથે શરૂ કરી। આ પછી ગુરુ સમરુ મહેર અને તેમના જૂથ દ્વારા જીવંત સંબલપુરી નૃત્ય પ્રદર્શન થયું, જેની લયબદ્ધ ઉર્જાએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા। સાંજના કાર્યક્રમમાં પિંકવુડ ક્રિએશન્સ અને પેસ ફાઉન્ડેશન, ઓડિશાના યુવા કલાકારોની પ્રતિભા દર્શાવતી બિપ્લબી બાજીયા નામની બાળ નાટકનો પણ સમાવેશ થયો। બીજા દિવસે નૃત્ય વેદાંત જેવા પ્રદર્શનોથી સાંસ્કૃતિક ઉત્સવ ચાલુ રહ્યો, જેમાં ગુરુ સુદર્શન સાહુ અને તેમના શિષ્યો દ્વારા ઓડિસી અને છાઉના મિશ્રણ સાથે પવિત્ર શાંતિનો નૃત્ય રજૂ કર્યો। ફેટ ફાઇટર્સ દ્વારા મલખંભનો હવામાં ગ્રેસ અને પશ્ચિમ ઓડિશાના જીવંત નૃત્ય પરંપરાઓ પણ હાઇલાઇટ્સમાં હતા। દિવસની અંતિમ વિધિમાં શ્રીમતી દીપરેખા પડી, શ્રીમતી બર્નાલી હોતા અને અભિજીત મિશ્રા દ્વારા આત્મીય સિમ્ફની સાથે સમાપ્ત થયો, જે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા। ઉત્સવના અંતિમ દિવસે પદ્મશ્રી ગુરુ ઇલિયાના સિટારીસ અને તેમના જૂથ દ્વારા સૂતા અનુરાગ નામના ઓડિસી નૃત્ય પ્રદર્શનનો સમાવેશ થયો, જેમાં વણકરોની સમર્પણને ગ્રેસફુલ મૂવમેન્ટ્સ દ્વારા દર્શાવવામાં આવ્યું। અન્ય નોંધપાત્ર પ્રદર્શનોમાં મોક્ષા દ્વારા સોલ ઇન મોશન અને બળજાબાની છાઉ નૃત્ય પ્રતિષ્ઠાન દ્વારા પ્રકૃતિ પ્રવાહનો સમાવેશ થાય છે। કાર્યક્રમનો અંત સ્વરાંજલિ સાથે થયો, જેમાં ગાયક સ્વયં પડી અને ગાયક બિષ્ણુ મોહન કબી દ્વારા ઓડિશાના મેલોડીઝની ઉજવણી કરવામાં આવી। મંચ પ્રદર્શન ઉપરાંત ઉત્સવમાં ઓડિયા હસ્તકલા અને હેન્ડલૂમના પ્રદર્શન અને પ્રામાણિક ઓડિયા વાનગીઓ પીરસતા સ્ટોલ્સ સહિતની વિવિધ આઉટડોર પ્રવૃત્તિઓનો સમાવેશ થયો। ઓડિશા પરબ 2024 રાજ્યની સાંસ્કૃતિક સમૃદ્ધિને હાઇલાઇટ કરી હતી અને કલાકારોને વિશાળ દર્શકો માટે તેમની પ્રતિભા દર્શાવવાનો પ્લેટફોર્મ પણ પ્રદાન કર્યો।